નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. આ રાજુલા તાલુકાનો ડુંગર ગામનો એક જરૂરિયાતમંદ પરિવાર છે. જે ભાઈને બંને કિડની ફેલ છે. અમે તેમની મુલાકાત લીધી, માડીને પૂછ્યું તો જોયું તો પૂછ્યું કે કીધું આ વઘારેલા ભાત રાંધ્યા છે ભાઈ, બીજું કાંઈ ઘરમાં ખાવા પીવાનું કાંઈ પણ વસ્તુ નથી. અને આ તમે એના ઘરની પરિસ્થિતિ જોઈ શકો અને આ ભાઈ જોઈ શકો છો. આ એમના નાના ભાઈ છે અને આ એમના માડી છે. જે આ ભાઈને તમે જોઈ રહ્યા છો તેને બંને કિડની ફેલ છે. અને અમે મુલાકાત એની લીધી અને જોયું તો એ ભાઈને ખૂબ ડાયાલિસિસની જરૂર હતી. જુઓ આગલા વિડીયોમાં. નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. તો ભૂતરા દાદા યુવા ગ્રુપ આજે રાજુલા તાલુકાના ડુંગર ગામે આવ્યા છીએ આપણે એક જરૂરિયાતમંદની સેવા કરવા માટે. તો આપણે કરિયાણા કીટ દેવા માટે આવ્યા છીએ અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપ. અને આ માડીનો ફોન આવ્યો હતો 6-7 દિવસ પહેલાં. હું અહીંયા વિઝિટ કરવા આવ્યો હતો અહીંયા આ ઘર માટે. અહીંયા એક ભાઈ એ બીમાર છે અને એના સેવા માટે આપણે આવ્યા છીએ. તમે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે કે આ ભાઈને બંને કિડની ફેલ છે અને અત્યારે ખૂબ ડાયાલિસિસની જરૂર છે. તો એ ડાયાલિસિસ પણ કરાવવાનું છે એનું. અને પ્લસ આપણે એને ટાણે કરિયાણા કીટ દેવા માટે આવ્યા છીએ ડુંગર ગામે. એટલે થોડોક પરિચય આપણે લેશું, માડીને પૂછશું. માડી, અમે ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી આવીએ છીએ. અમારું ગ્રુપ જે છે ને એ આ રીતના જેને જરૂરિયાતમંદ કોઈ પણ તમારી જેમ હોય છે એને અમે આવી સેવા કરીએ છીએ. અમારું ગ્રુપ છે એ કરિયાણા કીટ આપી એવી બધી સેવા કરીએ છીએ. બરોબર? તો તમારું પેલા નામ કયો અને પેલા તમારો પરિચય. તમારું નામ શું મળી? મંગુબેન. બરાબર. અટક કઈ તમારી? મોરી. મોરી એટલે બાબર સમાજમાંથી ને? હા, મંગુબેન મોરી. અને તમારું ભાઈ નામ શું છે? હિતેશભાઈ મોરી. અને આપણે અહીંયા આવ્યા છીએ કરિયાણા કીટ દેવા માટે. તો મારી આ કરિયાણા કીટ દેવા મેં ભાઈનો સુરતથી ફોન મારામાં આવ્યો હતો. એટલે તે દિવસે પાછો હું વિઝિટ માટે સાંજે આવ્યો હતો ને, એટલે ભાઈએ મને વાત કરી હતી કે આ માડીને અત્યારે જરૂર છે. તો અત્યારે તમારે જમવા કરવાનું કઈ રીતના? ઘરમાં કાંઈ છે નહીં. હા, તો અત્યાર સુધી કેમ તમે હકારતા માડી? સોખા બાફેલા છે રોવામાં માડી, રોવામાં. જો આ હાટું તમે આવ્યા છે. જો તમને આ તમારું 2-2.5 મહિના હાલે એટલું કરિયાણા કીટ દેવા માટે જ માડી આવ્યા છે તમને. બરાબર. તો પછી અત્યાર સુધી કેમ તમે પૂરું કરતા માડી? આમ જ પેલા દાડી હાલે ને તો દાડી વહી જાય. હા, મજૂરી વહી જતી. મજૂરી બીમાર પડ્યો તો કોઈ જઈ ન કે આ એનો જઈએ કે હું એનો મારથી કઈ તેડાય તો નહીં. બેઠો નથી થતો. ના, હું તે દિવસે આવ્યો તેથી પરિસ્થિતિ સારી હતી, પણ અત્યારે પરિસ્થિતિ તમે જોઈ શકો એ પ્રમાણે બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે. બંને કિડની મિત્રો ફેલ છે ભાઈની. તો આવી પરિસ્થિતિ છે આ ઘરની. અને તમે ડુંગરની આજુબાજુ ક્યાંય રહેતા હોય ને વિડીયો અમારો જોતા હોય તો આ પરિવારની મદદ કરો એવી એક અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપ તરફથી તમને લોકોને પ્રાર્થના છે. આ એક એવો પરિવાર છે કે ખરેખર ખૂબ જરૂરિયાતમંદ પરિવાર છે. અને અમારું ભૂતરા દાદા યુવા ગ્રુપનું માધ્યમ છે કે આવા જે જરૂરિયાતમંદ પરિવાર છે ત્યાં સુધી આપણે પહોંચી શકી. કહે છે કે એક દિવસનું અત્યારે રાશન પડ્યું નથી એની ઘરે, બાફેલા ભાત પડ્યા છે એવું માડી કહે છે. તમે વિચાર કરો કેવી પરિસ્થિતિ છે આ ઘરની. એટલે એવી જ આ પરિસ્થિતિ આ લોકોની છે. એટલે આપણે કરિયાણા કીટ દેવા માટે તમે જોઈ શકો, પણ આપણે બધાને જે દઈએ છીએ 2-2.5 મહિના ચાલે એટલું કરિયાણા કીટ જે બધાને આપી છે માડીને પણ આજે આપ્યું છે. અને માડી બીજું કાંઈ હોય તો કહો. જો આ તમને રાશન 2-2.5 મહિના હાલે એટલું તમને આ બધું આપ્યું છે અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપ તરફથી. બરોબર? એ તો બરોબર છે. આમાં અત્યારે છે ને એને ડાયાલિસિસ ની બહુ જરૂર છે અને અમારી પાસે પૈસા નથી. બરોબર. આયુષ્માન કાર્ડ કઢાવ્યું મેં, પણ હવે પૈસા ટિકિટ ના હોય તમારે મહુવા જવાનું છે ને? મહુવા અથવા ગમે ત્યાં આપણે જવું તો પડે ને. એમાં કેટલી ઘડી ઉભું રહી રાખવું. એટલે કે તમારે જવું છે ક્યારે ડાયાલિસિસ કરવા માટે? ત્યાં કે વાત પડી પાછું હોય થી જવાય ને. એમ મતલબ ડાયાલિસિસ કરવા જવું પણ ભાડાના પૈસા તમારી પાસે નથી? ભાડાના નથી. પછી આપણે હારે હોય તો ખાવા પીવો તો ક્યાંક જોઈ કે ન જોઈએ. બરાબર. એ રીતની પોઝિશન છે. શું કરવું? બરાબર. 1 રૂપિયો નથી મોટા મેં મરી જાય. 1 રૂપિયો અત્યારે ઘરમાં પડ્યો નથી. એના હિસાબે ડાયાલિસિસ તમે નથી જઈ શકતા. આયુષ્માન કાર્ડમાં થઈ જાય ને ડાયાલિસિસ તમારે? એ તો મેં કઢાવ્યું છે, કાલે જ કઢાવ્યું. આવી ગયું આયુષ્માન કાર્ડ. પણ હવે આ પરિસ્થિતિ છે, હવે જવું કઈ રીતે એ તમે કહો. ના બરાબર છે. આ ભાઈ હલવાઈ દાડીએ જાય તો ખાવાનું તો કઈ. આ ભાઈની પરિસ્થિતિના હિસાબે સેવા કરવી પડે એટલે કોઈ ઘરની બહાર તમે જઈ શકતા નથી ભાઈને રેઠા મૂકીને. મારી તો સારી રહે. એમ તો મારે પગ ભાંગલો છે એટલે બળ તો ન કરીએ કે આપણે. એટલે કામકાજ કરો છો તમે? કઈ કામકાજ પોસું કર્યા કરીએ. દાડીએ દાડીએ વયા જાય.
ના ના, એ પણ એના માટે આપણે વિચારશું. ભાઈને ડાયાલિસિસ કરવા જાય એ માટે કંઈક આપણે ગ્રુપ દ્વારા કંઈક એવી વ્યવસ્થા કંઈક કરશું કે બને એટલી આપણે મદદ કરી શકીએ. એમાંય તે આપણે એવું આપણે ગ્રુપ તરફથી કંઈક કરશું કે જો શક્ય હશે એટલી આપણે સેવા માડીની ના ભાઈની બધાની કરશું. પણ આજે અત્યારે આપણે કરિયાણા કીટ દેવા માટે આવ્યા છીએ આપણે. તો જો મારી આ કરિયાણા કીટ તમને આપી છે, બરોબર. આ તમે અત્યાર સુધી કાંઈ નહોતું, આ દાદાની કૃપાથી, બરોબર, ભૂતરા દાદાની દયાથી આ બધું અમારું જે પણ અમે તમને આપીએ છીએ નિરાતે ખાઈ પીવો એટલું તો તમારે થઈ જાય ને મળી, બરોબર. 2 અઢી મહિના હાલે એટલું રાશન કીટ છે, બરોબર. ખાવા પીવાની તમારે હવે ખાવા પીવાની તંગી નહીં પડે કોઈ જાતની, બરોબર. અને આનું ડાયાલિસિસનું છે એ કે હમણાં આપણે કંઈક વિચારી અને પાછા તમને કહીએ કે કંઈક ગ્રુપ દ્વારા કંઈક એવું ડિસિઝન અમે લઈએ કે તમને એ પણ સેવા અમે કંઈક પ્રોવાઈડ કરી શકીએ, બરોબર છે. અને એના માટે આપણે કરશું વ્યવસ્થા, એવું કંઈક ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરશું. અને ભાવેશભાઈને કહીએ કે આપણે ભાવેશભાઈ પણ આવ્યા છે. ભાવેશભાઈ 2 શબ્દ ભાવેશભાઈ કહે છે. નમસ્કાર મિત્રો, જય ભૂતરા દાદા. રાજુલા તાલુકાનું ડુંગર ગામ છે અને આ એક માડી છે અને 2 ભાઈઓ છે. આ ભાઈ મોટા છે, આ ભાઈ મોટા છે અને આ ભાઈ નાના છે. હવે પરિસ્થિતિ એવી બની છે કે અત્યાર સુધી તો આ ભાઈ મતલબમાં બીમાર રહેતા અને એમની સારવાર આજે આ માડી છે એ કરતા, પણ હવે અચાનક જ એ ભાઈની 2 કિડની છે એ ફેલ થઈ ગઈ છે અને એને લીધે જો આ ઘરમાં જે કમાવાવાળા એક ભાઈ હતા એ પણ અત્યારે એમની સેવામાં એને રહેવું પડે છે. મતલબમાં કેમ કે માડી છે એ આવડી મોટી ઉંમરના ભાઈને ઉપાડી ન શકે, એને કંઈક પાણી દેવું અથવા તો બીજી જગ્યાએ હેરવવા ફેરવવા, તો એને લીધે ઘરમાં આમ કહેવાય ને કે જે બંને જે એક માણસ કમાતો એ પણ અત્યારે બંધ થઈ ગયું છે. અને માડીએ થોડી વાર પહેલા જ વાત કરી કે અત્યારે ઘરમાં 1 રૂપિયો પણ માડીને છે નહીં માડીને. અને આજે અમે હમણાં આવીને પૂછ્યું એમની પરિસ્થિતિ જોઈ કે ભાઈ ઘરમાં તમારે 1 રૂપિયો પૈસા છે નહીં, તો કેવી રીતના તમે તમારું મતલબમાં જમવાનું ને શું થાય છે એમ. તો એમણે એમ વાત કરી મિત્રો કે મતલબમાં જે ખાલી ભાત કહેવાય ને, આપણે ખાલી ભાત એમને બાફી પાણીમાં જે ચોખા ઘરમાં પડ્યા હતા એ મુઠ્ઠી ચોખા બાફી અને અત્યારે બપોરે ખાધું. માડીને થોડા આવેશમાં પણ આવી ગયા હતા માડી. મતલબમાં હવે અમે અમારથી જેટલી થાય છે એટલી અમે એટલું માડી અત્યારે લઈને આવ્યા છીએ. આગળની જરૂરિયાત પ્રમાણે અમે તમને સેવા કઈ હશે તો કરતા રહીશું. અને બીજું આ ભાઈએ ડાયાલિસિસની વાત કરી કે અત્યારે એને મહુવા લઈ જવા માટે પણ એમની પાસે અહીંથી ભાડું નથી, તો આમના વિશે પણ અમે થોડું ઘણું વિચારશું અને બીજી અમારાથી જે કાંઈ સેવા થશે એ અમે અમારી રીતના કરશું. અને બીજું તો તમારે કાંઈ હોય તો અમને વાત કરતા રહેજો. હા, એ વાત સાચી છે. અને અમે એક આવું નાનકડું 15-20 યુવાનોનું ગ્રુપ છે અને આ રીતના જે પણ જરૂરિયાત માણસો હોય એ રીતના અમે સેવા કરીએ છીએ. તો અમારાથી જે કંઈ પણ થશે તો અમે અમારી રીતના પ્રયત્ન કરશું. બાકી તમારે બીજું કાંઈ કેવું હોય અથવા તો કહી શકો છો. હા, સાચી વાત છે ભાઈની કે ભાઈ આપણે જાણીએ છીએ કે આપણે સામાન્ય બીમારી હોય તો આપણે જનરલી દવાખાનામાં જઈએ તો કેટલો બધો ખર્ચો આવે છે. એક સામાન્ય તાવ આવે તો આપણે મતલબ 2-3 હજાર રૂપિયા હોય ત્યારે આપણે દવાખાને જઈ શકીએ છીએ. અને આ ભાઈને તો બહુ ગંભીર બીમારી છે, બંને કિડની ફેલ છે, એટલે એને ડાયાલિસિસ કરાવવું છે. અને હવે મહુવામાં આયુષ્યમાન કાર્ડ એમને કઢાવેલું છે ભાઈએ. મહુવામાં જાણશું અમે તમે કઈ હોસ્પિટલમાં કઈ રીતના એની ટ્રીટમેન્ટ લઈ શકાય છે અને આગળની જે સેવા અમારાથી થશે એ બધી અમે પ્રયત્ન કરશું કે આ ભાઈને વહેલી તકે ડાયાલિસિસની સુવિધા મળી રહે અને એમનું જે રિકવરી છે જલ્દી તક આવી ભગવાનને પ્રાર્થના કરી, ભૂતરા દાદા ને પણ પ્રાર્થના કરી અને માતાજીને પણ પ્રાર્થના કરી. જે રીતના ભાવેશભાઈ કરી એ રીતના જે પણ કાંઈ ગ્રુપ દ્વારા સેવા થશે એ આપણે જરૂર કરશું. અને જે ભાઈ અત્યારે બીમાર છે મુકેશભાઈ, આ એમનો દીકરો છે, તમે જોઈ શકો, હમણાં નહોતો પણ આગળ આવ્યો, ગામમાં ગયો તો. આ ભાઈનો દીકરો છે અને જે પણ કાંઈ સેવા થશે એ આપણે કરશું, બરોબર. બસ એ સાથે જાજુ નહીં કહેતા, મળીએ પાછા કોઈક એવા બીજા જરૂરિયાતમંદ સાથે. અને હજી પણ આપણે એક જ વાર કહીએ છીએ કે જે પણ સુવિધા, જે પણ કાંઈ ભાઈની સેવા થશે આપણા ગ્રુપ દ્વારા તે આપણે રમેશ કરશું. એ સાથે જય ભૂતરા દાદા.